બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મારું નામ છે જયસુખ ટાઢા। મારો મોબાઈલ નંબર 9428926244। મારો બીજો મોબાઈલ નંબર છે 9825325173। મિત્રો આપણે અવારનવાર આપણે કૃષિ માહિતી આપણે આપતા હોઈએ છીએ, પણ આજે જે કૃષિ માહિતી છે, જે ધાણા છે, જીરું છે, જે વરિયાળી છે, જે આ બધા પાકમાં વધારે જે મોલોમસીનો પ્રશ્ન, કારણ કે અત્યારે જેમ જેમ ઠંડી વધશે એમ અત્યારે મોલોમસી અને ગળાનો પ્રશ્ન વધતો એટેક વધારે આવશે, અને ડુંગળીમાં વધારે થ્રિપ્સનો એટેક વધારે આવશે, અને જે જીરું છે, વરિયાળી છે, ધાણા છે કે ડુંગળી છે, આ બધા પાકમાં જ્યારે થ્રિપ્સનો એટેક હોય તો એની માટે કઈ દવા, સારી દવા વાપરવાથી આપણે સારામાં સારું રિઝલ્ટ અને સારું પરિણામ મિત્રો મળી શકે। તો વધારે માહિતી આપણે વાત કરીએ કે અત્યારે જે જીરુમાં જે વધારે મોલોમસી અને ગળાનો પ્રશ્ન અને થ્રિપ્સનો જે પ્રશ્ન છે, અને જે મોલોમસી જે કાળી મોલો આવે અને એમાં સૌથી સારામાં સારા રિઝલ્ટ કોના પરિણામ મળી રહે તો આદિ કૃષિ મિત્રો એની માટે રહેશે। વાત કરીએ જે અત્યારે જે ધાણા છે, વરિયાળી છે, જીરું છે, આ બધા પાકમાં અત્યારે જે ખેડૂત મિત્રને પહેલો ડોઝ હોય કે બીજો ડોઝ હોય, જ્યારે મોલોમસીનો પ્રશ્ન હોય, સામાન્ય એટેક હોય, તો એની માટે તમે એફએમસી કંપનીનું રોગર, આપણે જે એફએમસી કંપનીનું જે રોગર આવે 15 લીટર પાણીમાં 40 ml લેખે તમે નાખવાથી કોઈ પણ પ્રકારની કાળી પીળી મોલોમસી હોય કે ગળો હોય તો એની માટે તમે સારું રિઝલ્ટ મિત્રો મળી શકે। મિત્રો એક વિડીયો શરૂઆત કરતા તમને જે બધી ભલામણ કરતા પહેલા એક વાત કરી દો। અહીંયા જેટલી ડિસ્પ્લે ઉપર દવા બતાડી છે, કોઈ પણ દવા એક વાપરવાની છે, મોલોમસી માટે કે ગળો માટે, થ્રિપ્સ માટે, આ બધી દવા ભેગી કરવાની નથી, અને બધી દવા કોઈ દવા બે દવા કોમ્બિનેશનમાં વાપરવાની નથી। આ એવી ટેકનિકલની તમને જે વાત કરું છું કે તમને એક જ દવાથી તમે સારામાં સારું રિઝલ્ટ, સારું પરિણામ મેળવી શકશો। કે દવા ડિસ્પ્લે ઉપર બતાડવાનું કારણ એ છે, જાજી દવા બધા ખેડૂતની એક હરખી કોસ્ટિંગની દવા છાંટી એકતા ન હોય, બધી ભારે દવા ન મારી એકતા હોય, બધા ખેડૂત સસ્તી દવા લઈ એકતા ન હોય કે તો સસ્તા ડોઝ ન વાપરતા હોય। તો આમાં બધી રેન્જની દવા છે કે તમારે 30 રૂપિયાથી પપ માંડીને અને 200 રૂપિયા સુધીના પપની દવા, ટોટલ દવા તમને ભલામણ મિત્રો એ હાટું કરી છે। જેવી મોલોમસી હોય કે જેવો ઈયળનો એટેક હોય કે મોલોમસીનો એટેક હોય કે જેવો થ્રિપ્સનો એટેક હોય, તો એ પ્રમાણે તમે આમાં ચોઈસ તમે દવાની કરી શકો, જેથી કરીને તમારે ઓછા પૈસે સારું રિઝલ્ટ મળી ગયો। ફક્ત તમને એમ લાગે કે સામાન્ય મોલો છે તો રોગરથી કંટ્રોલ છે તો એ પણ વાપરો, તમને એમ લાગે કે ભાઈ મોલો અને થ્રિપ્સ બંને છે તો એ પ્રમાણે દવાની જે આમાં ભલામણ કરું એ પ્રમાણે વાપરજો। તમને એમ લાગે ભાઈ આમાં મોલો, થ્રિપ્સ છે અને ઈયળ પણ છે તો આમાં એ પ્રકારની દવાની પણ આમાં ભલામણ હું કરીશ તમને, તો એ પણ દવા તમે વાપરી શકો, જેથી કરીને તમને સારું રિઝલ્ટ મિત્રો મળી શકે। કારણ કે અવારનવાર આ વર્ષે એક પણ વિડીયો જીરું, ધાણા, વરિયાળી માટે નહોતો ઉતાર્યો, પણ ખેડૂતના બહુ અવારનવાર ફોન આવે છે કે ગયા વર્ષે અમે તમારા વિડીયો પ્રમાણે જે અમે મહેનત કરી છે અને જે વિડીયો પર તમે જે ભલામણ કરી એ પ્રમાણે વાપર્યું તો અમારું જીરુમાં ખૂબ જ સારામાં સારું ઉત્પાદન મેળવ્યું છે। તો અવારનવાર ખેડૂતના બહુ ફોન આવતા હતા, પણ આજે થોડોક સમય કાઢીને તો એની માટે એ હાટું ભલામણ કરું છું, જાજી દવા ડિસ્પ્લે એ હાટું બતાડું છું કે જેથી કરીને તમે કોસ્ટિંગ વાઇઝ દવા તમે છાંટી શકો। તો મિત્રો આપણે વાત કરીએ કે જે એફએમસી કંપનીનું રોગર આવે 15 લીટરમાં સામાન્ય મોલોમસી ગળોનો પ્રશ્ન હોય તો એફએમસી કંપનીનું રોગર જે આવે 15 લીટરમાં 40 ml, અથવા કોઈ વિસ્તારમાં તમને એફએમસી કંપનીનું રોગર ન મળી રહેતું હોય તો ટાટા કંપનીનું ટાપગોર નામની જે દવા આવે, આમાં પણ રોગર જ છે, જેમાં ડાયમેથિયોનનું જે ઝેર આવે 30% છે, એ બંને દવા એક જ ટેકનિકલ છે। ટાટાનું અથવા એફએમસી કંપની બેમાંથી કોઈ પણ કંપનીનું ચોઈસ કરીને તમે વાપરી શકો, જેથી કરીને સામાન્ય મોલોમસી ગળો હોય તો એની માટે તમે સારું પરિણામ મિત્રો મેળવી શકશો। બીજી વાત કરીએ કે તમને એમ લાગે ભાઈ થોડો ગળો વધારે પ્રશ્ન છે તો એની માટે તમારે સિઝન્ટા કંપનીનું અલિકા અને બાયર કંપનીનું સોલોમન, સિઝન્ટા કંપનીનું અલિકા અને બાયર કંપનીનું સોલોમન નામની જે દવા આવે, તો આ બંને દવામાંથી તમારે કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય, મોલોમસી હોય કે સામાન્ય ઈંડા હોય કે કોસેટા હોય તો એમાં પણ તમે આનું રિઝલ્ટ મેળવી શકશો। સિઝન્ટાનું જે અલિકા આવે છે એનું જે 15 લીટર પાણીમાં 20 ml લેખે નાખવાથી તમે જીરુમાં કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય કે મોલોમસી હોય કે સામાન્ય ઈયળનો એટક કે ઈંડા હોય તો એમાં તમે રિઝલ્ટ મિત્રો મેળવી શકશો। અને જે બાયર કંપનીનું જે સોલોમન નામની જે દવા આવે છે એ 15 લીટર પાણીમાં 25 ml લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની મોલોમસી, થ્રિપ્સ અને સામાન્ય ઈંડા, કોસેટા માટે મિત્રો રિઝલ્ટ મેળવી શકશો। અને લીલા સુસ્યા માટે પણ રિઝલ્ટ તમે મિત્રો મેળવી શકશો આ બંને દવા માટે। આ હતી બાયર કંપનીનું સોલોમન અને બાયર સિઝન્ટા કંપનીનું અલિકા મિત્રો। હવે આપણને લાગે કે ભાઈ મોલોમસી, થ્રિપ્સ, લીલા સુસ્યા કે ઈયળનો પ્રશ્ન હોય કે ફંજીસાઇડ વાપરવું હોય
તો એક જ દવા જે ટ્રાઇસી આવે, જે નીચીનો જાપાન કંપનીનો ટ્રાઇસી, જે 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી મિત્રો કોઈ પણ પ્રકારની મોલોમસી ગમો હોય, હેવી એટેક હોય તો પણ એની માટે તમને મોલોમસી માટે 40 ml ટ્રાઇસી 15 લીટર પાણીમાં કોઈ પણ પ્રકારની તમારે મોલોમસી કે થ્રિપ્સ કે લીલા સુસ્યા કે સામાન્ય ફૂગનાશક આમાં આવે છે, મિશ્રણ આવે છે. એટલે જેથી કરીને જીરું પીળું પડતું હોય, ઠળ મારી ગયું હોય તો નવી કુણપ, નવી કોળ માટે તમે ટ્રાઇસી અથવા ટાટા કંપનીનું પતંગ નામની જે દવા આવે છે, આ બંને દવામાંથી કોઈ પણ દવા 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી તમે સારામાં સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મેળવી શકશો. હવે આપણે વાત કરીએ કે વધારે જીરુમાં જ્યારે કાળી મહી વધારે એટેક, હેવી એટેક જ્યારે હોય છે તો એ સમયમાં સિઝન્ટા કંપનીનું ચેસ નામની દવા આવે, સિઝન્ટા કંપનીનું ચેસ, આ જે મમરી ફોર્મમાં આવે, જીઆર ફોર્મમાં, ગ્રેન્યુલ ફોર્મમાં મિત્રો આવે છે. આ 15 લીટર પાણીમાં તમે 12 ગ્રામ લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની જે આનું લેબલ ક્લેમ વાળી દવા છે કે જે કાળી મોલો આવે છે, જે વધારે એટેક હોય તો એ સમયમાં તમે સિઝન્ટા કંપનીનું ચેસ 12 ગ્રામ લેખે નાખવાથી તમે સારું મિત્રો રિઝલ્ટ મેળવી શકશો છો. હવે આપણે વાત કરીએ કે તમને એમ લાગે કે વધારે મોલોમસી રોગર દવા નાખવાથી કે સોલોમન દવા નાખવાથી કે અલિકા દવાથી નાખવાથી હવે મોલોમસી કંટ્રોલ કે થ્રિપ્સ કંટ્રોલ નથી થતી, અને જ્યારે વધારે મોલોમસી અને જ્યારે ગળોનો પ્રશ્ન વધારે હોય મિત્રો તો એ સમયમાં બીએસએફ કંપનીનું ઇફિકોન અને બીએસએફ કંપનીનું સેફિના, આ બંને દવામાંથી એક દવા વાપરવાની છે મિત્રો. જ્યારે સેફિના કોઈ પણ પ્રકારની હેવી ગળો હોય, જ્યારે અતિશય ગળો હોય તો એ સમયમાં બીએસએફ કંપનીનું સેફિના નામની જે દવા આવે છે એ 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની કાળી પીળી મોલો હોય, ગળો હોય, થ્રિપ્સ હોય કે સફેદ મસરી માટે સારામાં સારો મિત્રો લાંબા ગાળાનું અને લાંબુ પરિણામ મિત્રો તમે આમાં મેળવી શકશો. અથવા બીએસએફ કંપનીનું ઇફિકોન નામની જે દવા આવે છે, આ પણ તમારે કોઈ પણ પ્રકારની મોલોમસી હોય, ગળો હોય અને થ્રિપ્સ હોય તો એની માટે અને લીલા સુસ્યા માટે તો એની માટે ઇફિકોન જે આવે બીએસએફ કંપનીનું 15 લીટર પાણીમાં 28 ml લેખે નાખવાથી તમે આને પણ કંટ્રોલ મિત્રો કરી શકશો, ગળો અને મહી માટે તમારે. હવે આપણે વાત કરીએ કે બાયર કંપનીનું મોવેન્ટો એનર્જી, જે મોવેન્ટો એનર્જી આવે, જે અત્યારે ડુંગળીમાં વધારે થ્રિપ્સનો એટેક મિત્રો છે તો એ સમયમાં લાંબા ગાળાના રિઝલ્ટ મેળવવા માટે બાયર કંપનીનું મોવેન્ટો નામની જે દવા આવે છે, બાયર કંપનીનું મોવેન્ટો, જે 15 લીટર પાણીમાં 25 ml લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સ, લીલા સુસ્યા અને સફેદ મસરી માટે તમે લાંબા ગાળાનું રિઝલ્ટ, લાંબુ પરિણામ મિત્રો મેળવી શકશો છો. આ હતું બાયર કંપનીનું મોવેન્ટો. અને હવે આપણે જે વાત કરીએ, જે અત્યારે જીરું, વરિયાળી, ધાણા, ડુંગળી આ બધા પાકમાં થ્રિપ્સનો એટેક હોય, ઈયળનો એટેક હોય, લીપ માઇનરનો એટેક હોય કે મોલોમસીનો એટેક હોય તો એની માટે સારું રિઝલ્ટ મેળવવા માટે તમારે એને જે વળ ખાતું હોય, જે વાયરસના જે પ્રશ્નો હોય તો એની માટે રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મેળવવું હોય ડુંગળી માટે તો એની માટે તમારે સિઝન્ટા કંપનીનું સિમોડિસ નામની જે દવા આવે, સિઝન્ટા કંપનીની સિમોડિસ દવા, જે આ 15 લીટર પાણીમાં 24 ml લેખે તમે નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય, ઈયળ હોય કે સામાન્ય મોલોમસી હોય તો એની માટે તમે લાંબા ગાળાનું રિઝલ્ટ, લાંબુ મિત્રો રિઝલ્ટ આનું મેળવી શકશો. આ સિઝન્ટા કંપનીનું સિમોડિસ છે, 15 લીટર પાણીમાંનું 24 ml નું માપ છે તો આનું પણ રિઝલ્ટ તમે મિત્રો મેળવી શકશો. હવે વાત કરીએ કે ટાટા કંપનીનું સમિત અને ડેલિગેટ ડાવ કોટેવા કંપનીનું, જેનું ડાવ કંપની નામ આવતું એનું નામ કોટેવા થઈ ગયું મિત્રો. ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોઈએ કે ડેલિગેટ મારે ડાવનું જોવે, ગોલ મારે ડાવનું જોવે છે કે મિરાક્રોન મારે ડાવનું જોવે. મિત્રો આજે આ વિડીયો મારફત તમને માહિતી આપી દઉં કે જે ડાવ કંપનીનું નામ થયું કોટેવા એગ્રી સાયન્સ નામ થઈ ગયું છે મિત્રો. હવે જે પણ દવા ડાવની આવતી, બધી ડાવ કે ડ્યુપોન્ટની નામની જે દવા આવતી એનું બધાનું નામ કોટેવા એગ્રી સાયન્સ થઈ ગયું છે મિત્રો. તો હવે આજે જે આપણે જે જીરું, ધાણા, વરિયાળી અને ડુંગળીમાં જે વધારે થ્રિપ્સનો એટેક રહેતો હોય કે મોલોમસીનો એટેક રહેતો હોય, ગળોનો એટેક રહેતો હોય અને કે ઈયળ માટે કે લીપ માઇનર માટે રિઝલ્ટ મેળવવું હોય તો એની માટે ટાટા કંપનીનું સમિત અથવા ડાવ કોટેવા કંપનીનું ડેલિગેટ, આ બંનેમાંથી એક દવા વાપરવાની છે મિત્રો. 15 લીટરમાં 12 ml લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની કાળો મોલોમસી માટે અને ગળો માટે તમે સારામાં સારું રિઝલ્ટ અને થ્રિપ્સ માટે અને લીપ માઇનર માટે સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. વધારે દવા કામ આપતી હોય તો થ્રિપ્સ અને ઈયળ માટે જબરદસ્ત પરિણામ મિત્રો મળશે. એટલે એમાં જ્યારે એટેક વધારે હોય, વરિયાળી, ધાણા, જીરું કે ડુંગળીમાં જ્યારે વધારે થ્રિપ્સનો એટેક હોય કે મોલોમસી, થ્રિપ્સનો અને લીપ માઇનરનો એટેક હોય
તો એમાં વધારે સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મેળવી શકશો. બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી છે. આવી નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે જે પાયલ એગ્રો એજન્સી છે એને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને જ્યારે પણ વિડીયો મૂકીએ તે સર્વપ્રથમ વિડીયો તમારા મોબાઈલમાં તમને મિત્રો મળી રહેશે. કારણ કે ટાઈમના અભાવે વિડીયો બહુ ઓછા મૂકીએ છીએ અને આજે ઘણી દવા તમને બતાડી છે મિત્રો, તો આમાંથી કોઈ પણ દવા વાપરવાથી તમે સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મેળવી શકશો. આજની રજા આપો. બાબા સીતારામભાઈ.